ભરૂચમાં જય નારાયણ સોસાયટીમાં ગણેશજીના પંડાલમાં કચરો નાખવાનો કિસ્સો વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। ભરૂચ શહેરની જય નારાયણ સોસાયટીમાં ગણેશ ઉત્સવની સ્થાપના દરમિયાન એક અશોભનીય ઘટના સામે આવી છે। સોસાયટીમાં રહેનારા દર્શનાબેન બોમ્બેવાળાએ રહેઠાણ B1 જય નારાયણ સોસાયટી પંડાલમાં ભગવાન વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મૂર્તિ પાસે જ કચરો ભેગો કરીને નાખ્યો હતો। આ ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે। મળતી માહિતી મુજબ દર્શનાબેન દ્વારા આ પ્રકારની હરકતો અગાઉ પણ અનેકવાર કરવામાં આવી હતી, જેના કારણે સોસાયટીના રહેવાસીઓ સતત પરેશાન હતા। આ ઘટનાની ખબર થઈ સોસાયટીના રહીશો તથા હિન્દુ સંગઠનો સીધા A ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે। સોસાયટીના રહીશો તેમજ હિન્દુ સંગઠનોની માંગ છે કે આવી હરકત ભગવાન શ્રી ગણેશજી અને સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને અપમાન છે, તેથી આરોપી સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરી ઉદાહરણ રૂપે કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ વ્યક્તિ ફરીથી આવી હરકત કરવાની હિંમત ન કરે। આ ઘટનાની તપાસ A ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે। હાલમાં આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સોસાયટીના રહીશો તથા હિન્દુ સંગઠનોને આશા છે કે ન્યાય તાત્કાલિક મળશે। રિપોર્ટર કાર્તિક સપકાળ, BN ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। નમસ્કાર, હું શૈલેષ ગૌસ્વામી જય નારાયણ સોસાયટીમાં રહું છું। જય નારાયણ સોસાયટીમાં છેલ્લા 2-3 દિવસ પહેલાં જે વિડીયો વાયરલ થયો છે અને એક હિન્દુ બેન દ્વારા જ હિન્દુ દેવી દેવતાઓમાં અત્યારે જે ગણેશ ઉત્સવ થયો એમાં કચરો નાખ્યો ને આખી સોસાયટીનું હૃદય એ ધાચકો લાગ્યો, બધાની લાગણી દુભાઈ। એ અંતર્ગત અમે પોલીસનું અગાઉ પણ ધ્યાન દોર્યું હતું। આજે પણ અહીંયા રૂબરૂ આવ્યા છીએ અને દરેક અમારી સોસાયટીની બહેનો પણ આવી છે। એક અપેક્ષા છે કે વિધર્મી જ્યારે કરે છે ત્યારે ચોક્કસ હૃદય વધારે દ્રવિત થાય છે, પણ આજે જ્યારે હિન્દુ થઈને આ કૃત્ય થાય છે તો એને કઈ રીતે અમારે મુખ્ય માર્ગ પર લાવી, એના માટે અમે અપેક્ષા રાખીએ છીએ પોલીસ પાસે પણ, તંત્ર પાસે, કે આવી ઘટના ફરીવાર ન બને। અને હિન્દુ દ્વારા જ હિન્દુ દેવી દેવતાનું જ્યારે અપમાન થાય છે ત્યારે બહુ દુઃખદ ઘટના છે ને એ બેન દ્વારા ઘણા બધા બીજા પણ ધાર્મિક તહેવારોમાં અડચણરૂપ થાય છે। ખરેખર સભ્ય સોસાયટી સાથે આવી ઘટના બને તો એ દુઃખદ છે। અને ભરૂચ શહેરમાં જેટલી પણ સોસાયટીઓ હશે તો ફર્સ્ટ ટાઈમ આ બેન જ્યારથી આવ્યા ત્યારથી જ વધારે FIR અને વધારે પોલીસ સ્ટેશને જવાનું થયું છે, એ પણ દુઃખદ છે। તો કોઈ એકના કારણે તમામ સોસાયટી ન દુઃખી થાય એવા ચોક્કસ પગલાં ભરવા જોઈએ એવું મારું માનવું છે। અસ્તુ, ધન્યવાદ। ભારત માતા કી જય। જય ગણેશ। હું જય નારાયણ સોસાયટીની રહેવાસી અને અમારી સમગ્ર જય નારાયણ સોસાયટી આજે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવી છે કે સોસાયટીના મકાન નંબર 1માં રહેતા દર્શનાબેન બોમ્બેવાલા, જેઓએ ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિના પંડાલમાંથી કચરો બધો સાફ સફાઈ કરી અને સીધો મૂર્તિની પ્રતિષ્ઠા ઉપર નાખી દીધો છે, જેના એવિડન્સ અમે અહીંયા જમા કરાવ્યા છે। પોલીસ સ્ટેશનમાં અમારી રિક્વેસ્ટ છે કે અમારી જે લાગણી દુભાઈ છે એને ન્યાય આપે અને અમને જરૂરી માર્ગદર્શન આપે કે આ બેનને આવું કરવા પાછળનો એમનો શું આશય છે એ પણ સ્પષ્ટપણે જણાવે અને કડકમાં કડક પગલાં લે, જેથી સમગ્ર હિન્દુ સમાજની આ લાગણી દુભાઈ છે। સૌની ફરિયાદ છે। અમારા જે પણ વિડીયો હતા એ પણ વાયરલ થયા છે। બધાનું કેવું છે કે આના પ્રત્યે કડક પગલાં લઈ ન્યાય મળવો જોઈએ। જય શ્રી રામ, ગણપતિ બાપ્પા। હું દીપાલી બારોટ, એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચથી। આજ રોજ ભરૂચમાં જય નારાયણ સોસાયટીમાં જે બનાવ બન્યો છે, જેમાં દર્શનાબેન બોમ્બેવાળાએ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ગણેશ ભગવાનના પંડાલમાં જઈ અને રાત્રે એમના પર જે કચરો ફેંક્યો છે એના માટે અમે એમની FIR ફડાવી દીધી છે। એમણે માફી માંગવાની ના પાડી છે અને ખાલી અમારા 4 લોકોની સામે માફી માંગી છે અને પોલીસે અમારા મોબાઈલ જપ્ત કર્યા હતા, એટલે એમનો માફીનો વિડીયો અમે નથી બનાવી શક્યા। એમણે જાહેરમાં આ કૃત્ય કર્યું છે અને જાહેરમાં માફી માંગી નથી, એટલે મારું સમસ્ત હિન્દુ સમાજને આહવાન છે
કે ચાલો સૌ સાથે મળીને આ હિન્દુ બહેનને આપણે એક સબક શીખવાડીએ અને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડીએ